નમસ્તે બાળ મિત્રો, ચાલો આજે આપણે શાળાની આસપાસ વરસાદી પાણી ક્યાં જાય છે તેનું અવલોકન કરી નવું જાણીએ અને વરસાદના વહેતા પાણીને જોઈએ. બાળ મિત્રો, ધ્યાનથી જુઓ, વરસાદનું પાણી રસ્તા પર ક્યાં જઈ રહ્યું છે? લાલા, વરસાદનું પાણી ગટર તરફ જઈ રહ્યું છે. ખૂબ સરસ. જો રસ્તાની યોગ્ય ઢાળ બનાવવામાં આવે તો પાણી સરળતાથી ગટર દ્વારા નિકાલ થાય છે. વરસાદનું પાણી જો સીધું જ વેડફાઈ જાય તો શું થશે? લાલા, આમ તો પાણીનો બગાડ થશે. સાચું. આ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે. મિત્રો, હવે ખેતર તરફ જુઓ. અહીં શું થઈ રહ્યું છે? વરસાદનું થોડું પાણી જમીનમાં ઉતરી રહ્યું હોય એવું લાગે છે લાલા. બિલકુલ સાચું બાળ મિત્રો, જમીનમાં ઉતરતું પાણી ભૂગર્ભ જળ બને છે. આ જ પાણી પછી કૂવા, બોર અને હેન્ડપંપમાં મળે છે. બાળ મિત્રો, વરસાદના પાણીનો જેટલો સંગ્રહ કરી શકીએ એટલો કરવો જોઈએ. બાકીનું પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવી પડશે. બાલ મિત્રો, અહીં બે અલગ પ્રકારની જમીન છે. એક ઢાલવાળી જમીન અને બીજી પથરાળ જમીન છે. તમને શું લાગે છે, વરસાદનું પાણી કેવી જમીનમાં ઝડપથી વહેશે? લાલા, ઢાળવાળી જમીન પર પાણી ઝડપથી વહેશે. હા બાળ મિત્રો, અને પથરાળ જમીન પર પાણી ઓછું શોષાય છે. મિત્રો, વરસાદનું પાણીનો સંગ્રહ કરવા માટે આપણે શું કરી શકીએ? લાલા, આપણે ખાડા બનાવી શકીએ. વધુ વૃક્ષો વાવી શકીએ ને લાલા? લાલા, આપણે વોટર પાર્કિંગ સિસ્ટમ દ્વારા પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. વાહ, એકદમ સાચું. મિત્રો, રાજસ્થાનના જેસલમેર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો પડે છે. ક્યારેક તો આખા વર્ષ દરમિયાન પણ પૂરતો વરસાદ આવતો નથી. તેથી ત્યાંના લોકો વરસાદના દરેક ટીપાનું મહત્વ સમજે છે. આજે આપણે શું શીખ્યા? લાલા, વરસાદનું પાણી બચાવવું જોઈએ. પાણી જમીનમાં ઉતારવું જોઈએ. લાલા, વોટર પાર્કિંગ દ્વારા ઘર અને ખુલ્લી જગ્યાથી વહેતું વરસાદ પાણીનું જળ સંચય કરવું જોઈએ. હા, તેનાથી પાણી બગાડ થતો અટકે. અમે નોંધ લઈશું. ટીપે ટીપે જળ બચે તો આપણું ભવિષ્ય સુરક્ષિત બને. પાણી બચાવો, જીવન બચાવો.